નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે પ્રગતિ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 12 દિવસ પૂર્વે એટલે કે 11મી નવેમ્બરના રોજ હુડકો સોસાયટીમાં બનેલી મહિલાના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસે મર્ડરનો ઘટસ્ફોટ કર્યો છે. વેરાવળની હુડકો સોસાયટીમાં આવેલી માનવ રેસિડેન્સીમાં રહેતા ભાવનાબેન ચાંડેગ્રાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. મૃતકના ઘરમાં ટેબલ પર ઇન્જેક્શન, હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘા અને શરીર પરથી સોનાના દાગીના ગાયબ હોવાથી પોલીસે હત્યાની પૂરી શક્યતા સાથે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં મૃતકના ઘરની નજીક જ રહેતો યુવક શ્યામ ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે મોટી કડી ત્યારે મળી જ્યારે શ્યામ ચૌહાણ મહિલાના લૂંટેલા સોનાના દાગીના ગીરવે મૂકવા ગયો હતો. પોલીસની પૂછપરછમાં શ્યામ ચૌહાણે કબૂલાત કરી હતી કે તેણે ભાવનાબેનનો જીવ લીધો છે. તેણે ભાવનાબેનનો થેલેસેમિયાનો ટેસ્ટ કરાવી આપવાના બહાને તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું અને ત્યારબાદ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે આરોપી શ્યામ ચૌહાણ સિરિયલ કિલર છે. ભાવનાબેનની હત્યા ઉપરાંત તેણે 4 મહિના પૂર્વે પોતાના એક મિત્રને પણ મોર્ફિનની ગોળીઓ ખવડાવીને મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા યુવક શ્યામ ચૌહાણને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેણે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે. ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે. આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે, કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ 2 હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે. મોહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.